નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ છો। હવે આજનો આ વિડીયો ખાસ એ માટે હતો કે આપ સૌ જાણો છો કે હવામાન વિભાગ દ્વારા 26 તારીખ પછી 2-3 દિવસ માટે ગુજરાતના અમુક વિસ્તારની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે અને બધા ખેડૂત મિત્રો આ વાતને જાણતા જ હશે। આ સાથે જ 1-2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, એનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, ઝાકળનું પ્રમાણ વધી રહ્યું છે। તો આવી પરિસ્થિતિઓમાં જે શિયાળા પાકનું આપણે જે વાવેતર કર્યું છે, જેમાં જીરું છે, ધાણા છે, ઘઉં છે, ચણા છે, કે જે પણ શિયાળુ પાકનું આપણે હાલ વાવેતર કર્યું હોય, મહિના દિવસનો પાક થઈ ગયો છે, તો ભાઈ માવઠું આવી જશે અથવા તો વાદળછાયા વાતાવરણના કારણે જે માઠી અસરો પડે છે, તો એના માટે આપણે શું પગલાં લઈ શકીએ, તો ખાસ એના ઉપર આપણે ટૂંકી ચર્ચા કરીએ। તો સૌપ્રથમ જે વિસ્તારોમાં ખાસ તો માવઠાની આગાહી હોય છે, તો આપણે પહેલું પગલું એ કરવું જોઈએ કે પાણીનો યોગ્ય નિકાલ થાય ને એવી વ્યવસ્થા કરી રાખવી જોઈએ। માવઠું પડી જશે ને પછી યોગ્ય નિકાલની વ્યવસ્થા કરશું એના કરતાં અત્યારથી સારું એવું પ્લાનિંગ કરી અને પાણી જે છે એ યોગ્ય રીતે નીકળી જાય, ખેતરમાં ભરાઈ ના રહે, એની ખાસ દરેક ખેડૂત મિત્રે એક કાળજી લેવી જોઈએ। આ સિવાય જે શિયાળુ પાકનું અત્યારે વાવેતર છે, જો ન કરે નારાયણ અને માવઠું આવે છે, થોડા ઘણા અંશે પણ જો છાંટા આવે છે અને પાક ઉપર પડે છે, તો સૌથી મોટો જે પ્રશ્ન આવશે એ છે ભીલાશ પડવાનો અને ફૂગનો। આ બે પ્રશ્ન જે છે એ માવઠા બાદ જરૂરથી જોવા મળે છે। એટલા માટે આગોતરા પગલાં રૂપે આપણે શું કરી શકીએ, ખાસ શિયાળુ પાકમાં એમાં પણ જીરું, કે જેણે જીરુંનું વાવેતર કર્યું છે અને એના વિસ્તારમાં હાલ વાદળછાયું વાતાવરણ રહે છે, તો ખાસ પિયત ના આપવું। આ સિવાય વાદળછાયા વાતાવરણમાં પિયત નથી આપવાનું। આ સિવાય અત્યારે માવઠાની આગાહીનો પ્રશ્ન હોય તો સૌપ્રથમ ફૂગનાશક દવાનો છંટકાવ કરી દેવો। ખાસ જીરુંનું વાવેતર કર્યું છે એમણે ફૂગનાશક દવાનો એક સ્પ્રે સારો એવો મારી દેવો। એ માટે તમે મેન્કોજેબ કાર્બેન્ડેન્ઝિમ અથવા મેટાલેક્ઝિલ અને મેન્કોજેબનું જે કોમ્બિનેશન આવે છે એ 40 ગ્રામ જેટલું એક પંપે લઈ અને સ્પ્રેમાં ઉપયોગ કરી શકો છો। જે પણ ખેડૂત મિત્ર અત્યારે ફૂગનાશક દવાનો સ્પ્રે કરે છે, તો સાથે 5 ml જેટલું સ્ટીકર, એટલે કે ગુંદરિયું જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ, એ સાથે ઉમેરી અને સ્પ્રે કરવાનો આગ્રહ ખાસ દરેક ખેડૂત મિત્રે હાલ રાખવો જોઈએ। આ સિવાય ધારો કે અમુક વિસ્તારમાં માવઠા થઈ જાય છે, તો એના પછી આપણે શું પગલાં લેવા જોઈએ, તો ધારો કે જે કોઈ વિસ્તારમાં માવઠાનું થોડી ઘણી અસર આપણને જોવા મળે છે, તો ત્યારબાદ 1-2 દિવસની અંદર ખેતરની અંદર પાલર પાણી છે એ છોડી દેવું જોઈએ। હવે પિયત આપવાની આપણે ના પાડીએ છીએ, પણ અત્યારે શું પરિસ્થિતિ થશે કે જો માવઠું આવ્યું તો હાલ ઠંડી ફૂલ છે, ઠંડીનું પ્રમાણ સારું છે, આવા સમયમાં જો માવઠાના થોડા ઘણા અંશે પણ અસર દેખાય, તો એના કારણે જે ઠંડુ પાણી છે એ જ આપણા ખેતરમાં આવશે, આપણા છોડ ઉપર આવશે। તો આવા વાતાવરણમાં વધુ ઠંડીના કારણે જે વૃદ્ધિ વિકાસ છે અટકી જશે અને એના કારણે જે છે છોડ પીળાશ પડવાનો પ્રશ્ન સૌથી પહેલાં આપણી સામે આવી જશે। અને પાલર પાણી એ માટે કે તમારા ખેતરના કૂવાનું, બોરનું કે જે હુંફાળું પાણી છે એ પાણી ખેતરમાં છોડો છો, કે જેથી કરીને જમીનમાં જે છિદ્રો ઠંડા પાણીના કારણે બંધ થઈ ગયા હોય ફરીથી ખુલે, પૂરતા પ્રમાણમાં હવાની અવર જવર થાય અને જે છોડ છે એના મૂળને પૂરતા પોષક તત્વો મળી રહે અને એનાથી છોડ છે પીળા નહીં પડે। એટલે આ માટે ખાસ દરેક ખેડૂતને કાળજી રાખવી। માવઠાની જો અસર થાય છે તો ચોક્કસ એ બાદ તમે ફરીથી ફૂગનાશક દવાનો સ્પ્રે અથવા ડ્રેન્ચિંગ કરી શકો। ખાસ કરીને સ્પ્રેમાં ઉપયોગ સાથે સ્ટીકર જરૂરથી નાખવું। ઘણા ખેડૂત મિત્રો એવું પણ કરે છે કે ભાઈ વાદળછાયા વાતાવરણ અથવા માવઠાની આગાહી હોય તો અગાઉથી સ્ટીકરનો કોરો સ્પ્રે, એટલે ખાલી પંપની અંદર પાણી સાથે સ્ટીકર એડ કરીને પણ સ્પ્રે કરતા હોય છે, જેના કારણે શું થાય કે જે છોડના પાન છે એની સપાટી લીસી થઈ જાય છે અને એના કારણે પાણીના જે ટીપા છે, આપણે દેશી ભાષામાં કે બાજી જાય છે, એ છોડ ઉપર જ રહી જતા હોય, એ નથી રહેતા। તો ઘણા ખેડૂત મિત્ર આવા પણ સ્ટીકરનો ઉપયોગ કરતા હોય છે। તો ખાસ દરેક ખેડૂત મિત્રને નમ્ર વિનંતી કે જો આપના વિસ્તારમાં વધારે પડતું વાદળછાયું વાતાવરણ અથવા માવઠાની આગાહી છે, તો માવઠા પહેલાં જે આપણે પગલાં કીધા એ લઈ શકો છો અને ત્યારબાદ જો માવઠું આવી જાય છે તો આ પગલાં તમે લઈ શકો છો। તો ખાસ આ વિડીયો એ તમામ ખેડૂત મિત્રો માટે છે કે જેણે હાલ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે અને આવી પરિસ્થિતિઓ ભવિષ્યમાં આવે છે તો આપણે શું કરવું એના પર ખાસ આજે આપણે ચર્ચા કરી। ફરીથી મળીશું આવતા અઠવાડિયે એક નવા પ્રશ્ન સાથે। ધન્યવાદ।